રાજકોટ શહેરના મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। રાજકોટના વેસ્ટ ઝોનમાં 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। આજે રાજકોટના વેસ્ટ ઝોનમાં 4.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। રાજકોટના સેન્ટ્રલ ઝોનમાં આજે 1.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। રાજકોટના પૂર્વ ઝોનમાં 0.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। સતત વરસાદથી રાજકોટમાં પાણી ભરાયેલા છે। પોપટપરા અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। વાહન ચાલકોની સુરક્ષાના ભાગરૂપે અંડરપાસ બંધ કરાયો છે। સતત બીજા દિવસે શહેરમાં વરસાદી માહોલ છે। તો રાજકોટ શહેરના આ દ્રશ્યો કે જ્યાં મેઘરાજાએ વહેલી સવારથી જ ધમાકેદાર બેટિંગ કરી છે। વેસ્ટ ઝોનમાં 24 કલાકમાં જ 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને 4.5 ઇંચ જેટલો વરસાદ આજે ખાબક્યો છે। હજુ પણ સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સતત વરસાદથી રાજકોટમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। પોપટપરા અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેથી વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે। અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે। વાહન ચાલકોની સુરક્ષાના ભાગરૂપે અંડરપાસ બંધ કરાયો છે। સતત બીજા દિવસે રાજકોટ શહેરમાં વરસાદી માહોલ છે। વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગની શરૂઆત કરી હતી। અલગ અલગ વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે। બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો હતો અને ઠેર ઠેર લોકો પણ હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે।